તો મારા વાલા તમે બધા મજામાં જશો તો આજે થોડીક સાફ સફાઈ હાલે છે હું મને બે ભાઈબંધ બીજા છે જે સાફ સફાઈ કરવા આવ્યા છે તો હાલો સાફ સફાઈ કરી નાખીએ બધા છોકરા છે કોઈ મોટા નહીં સોતરા કાઢી નાખવાની હાલો જાયો ગાબો મજામાં શું કયો તડકો તો લાગે ને ભાઈ શું કરવું તું હજી ઓછો તડકો કહેવાય આજે તડકો પોરબંદર માં ભૂકા બોલાવી નાખે એવો પડે છે ઉપરની સાફ સફાઈ થઈ ગઈ નહીં જોયા હોય આ ભાઈ અમારા દેવસીભાઈ મિત્ર છે આ બધા બાપુ કે હા દેવસીભાઈ ના બનાવી ભાઈ બધા મિત્ર જ છે આ બેસી ગયા સાફ સફાઈ થઈ ગયું થોડું ઘણું બાકી છે બાકી બધું રેડી થઈ ગયું છે હાલો આજે અમારે સ્વિમિંગ પુલ સાફ કરવાનો છે સ્વિમિંગ પુલમાં પાણી હેવારી ગયું છે આખું બાપુ જોમાં પાણી કાઢે છે પાણી એમાં થોડુંક વધારે છે એટલે બહાર નીકળે થોડીક વાર લાગે છે બધું આખું સાફ કરવાનું છે અને પાણી કાઢવાનું છે બહાર અને એક ભાઈનો જરાક પગ લડછાઈ ગયો છે તો હમણાં જરાક કરીએ ભાઈની હજી 2-3 જણા છે આવ્યા નથી કા બાપુ હજી 2-3 ભાઈ થોડો પગ લપસાઈ ગયો છે ભાઈ આ હે મારા હુઈ ભાઈ બતાવું ક્યાં આરામ કરે છે આ ભાઈ ને જરાક પગ લસકાઈ ગયો હે ભાઈ નો ફોન જો આમ જરાક ચાલે છે લઈ છે જરાક આ મોબાઈલ લઈને બેઠા હે ભાઈ ભાઈ પગ દુખવા માંડે देखा आपने लापरवाही का नतीजा ના બરોબર જરાક દેખા આવું છે તો ભાઈ દ્રાક્ષ આવી ગઈ છે પણ ખૂબ મીઠી છે બરોબર ને ખરેખર બહુ મસ્તીની છે કાઢી બોર પડી હાવો બહુ કોતરા કાઢ નાખે હવે આ ભાઈને જરાક પગમાં તકલીફ થઈ કદાચ સારી થઈ જાય માતાજી લઈ આવે મિત્રો ઘણી વાર નિંદર કરી ઘણો ટાઈમ થયો પણ આ ભાઈને હજી પગમાં સારું થતું નથી ખબર નહીં કેમ પગમાં લાગી ગયો ને આ ભાઈ હમણાં આવ્યા છે સાફ સફાઈ માટે મજામાં હાલો તો થોડું ઘણું કામ કરું હું ભાઈ આમાં રોજ બોજ બધાનું કમ્પ્લીટ છે 500 રૂપિયા રોજ છે પણ આવા માણસો છે કે ભાઈ જો આવીને રીલ્સો જોઈને રોલ પકાવે કાકી વધારે ખાયા રાખે છે ભર પંખાય આરામ કરે રાખે છે તો હવે 2 શબ્દ તમારે કંઈક કહેવા જો આ ભાઈને कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी હા ભાઈ જો પગ દુખતું તો પાછા અહીંયા આવીને બેસી ગયો બાપુ આને કામ કરવાનું થાય છે કે નહીં ઘણો બધો ટાંકો ખાલી થઈ ગયો નાવા જેવું પાણી થઈ ગયું છે આમાં થાય એવું લાગતું ને ઓર આવી ગયો બડા રાટી બોલાવી દઈએ ફાકી બનાવવાનું ચાલુ છે લેવો હાય હો એક જણો હે કામ નથી કરતો બહુ જાય આવી ગયો गजब बेइज्जती है सह लेंगे थोड़ा सा કયાનો ભાઈ હે પણ કામ નથી કરતો હવે પાછો જડ્યો હે ક્યાંક ખોવાઈ જાય છે આગળ એક ભાઈ પ્રેશર મારે છે તો કે બાપુ આજ નદીમાં સાફ થઈ જાય ધોવાઈ ગયું હે ચમચમાટ બની ગયું હે વાહ ભાઈ વાહ આ ભાઈ ને જોઉં જરાક બૈરું ને બધું ભેગું હાલે હે હરે હો ઈ ભાઈ જરાક દુઃખ સુખ માં હે એને ભાઈ ને હે ને જરાક આમ ઓલું ઘરવાળી હોય ને કે ભાઈ એક આપણે ટાઈમ દેવો પડે ભાઈ હકીકત છે
ખીચડાને ટાઈમ દેવો પડતો હોય નકર આમાં કઈ છૂટા છેડા થઈ જાય કે નક્કી ન હોય જો હમણાં થઈ જ જવાના હે ભાઈ તારા હમણાં લાડવાન બાપુ ખવડાવ્યા તો કઈ ખવડાવ્યું ને ગદના એ લાડવા તારે કેદી ખવડાવવા હવે લઈ આવ અડધો કિલો લેતા આવો ઓ પણ આ ભાઈ જો એક ભાઈ હે મોલ વાળા કેદીક ના આટામ નથી આવતા તો કે જેનિસભાઈ બરોબર હે બરોબર હાલે तू आ गया क्या? अबे कौन है बे तू? આપણે દેવું નું કુટર ધોવાઈ ગયું હે 50 રૂપિયા લેવાના હે ફૂલ સર્વિસ કરી આપ્યું આપણે 50 રૂપિયા દેવાના હે આવતા ભાવમાં આ ભાવમાં નહીં મેળાવે चीटिंग करता है तू चीटिंग करता है तू આ હવે જરાક સાફ કરવાનું છે દેવુભાઈ આ હમણાં ઉતારીએ છે જમીનમાં ભાઈ હાલો સમુદ્રમાં ઉતરી ગયા ત્યાં સમંદર પાણી જોઈ લ્યો આવડું સમુદ્ર હે મારા ભાઈ આ ભાઈ નશો કરે હે નશા કર્યા સિવાય નહીં મેળાવે ઈ કે એના સિવાય ભેગું ન થાય. નથી ખાવી ભાઈ? ઈ ભાઈ નો મેળ નહીં આવે ભાઈ, હા ભાઈ, ઈ ભાઈ નો મેળ નહીં ભાઈ, આવે હા હમણાં ભાઈ, થોડીક વાર પછી મેળ આવે હે આ ભાઈ નો ત્યાં બધું મેળ નહીં આવે ના ના એ જાવો તો જો હે હર હો હા હાલો બ્રશ લઈ લઈએ હાલો. આ જરાક પકડો તો અમે જરાક નશાવંતી કરી લઈએ થોડોક તમારા પાસે આ રાખી દેહી હે વિદેહી દેહી અને આ જો સોતરા ગાઢ નાખા હોય અરે હાલો આલ્યો હરો કાલે ઉભા રહો. ભાઈ ઓહો વાહ ભાઈ વાહ અને ભમવું પડે હા હવે બરોબર કાં ઊંચે હલે નહીં. હાલે નહીં લાવ હાલે કપડું બપડું આપી દે આને દે હવે ફાકી દે હવે ખાઈ લે બાકી આવું ભાઈ હવે આપી દે હવે નથી ઉતરતો એ ડિસ્કો કરીએ એ ઘી ખાવાને કેને વગાડે હરી આમ આપણે उठा ले रे बाबा उठा ले मेरे को नहीं रे इन दोनों को उठा ले ખાવાનું હોય આજે ઘર ભમાટ હાલો બ્રશ લઈ લઈએ હા હાલો બ્રશ લઈ લઈએ થોડોક નાયા બાયા હોય થોડું કોક સાફે કરવું પડે જરૂર નથી આ લોકોને બહુ કાચવવું પડે भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी અમારા છોકરા દીકરા બધા બહુ ધ્યાન દે એમાં હાચવવાનું કુટુંબ પણ જરાય કોઈ ખીજાડે નહીં કોઈની કોઈને વાતની પહોંચે બધાને સાઈડમાં પડે કાઈ ના પૈયા ઓલા ભાઈ બોલ વાળા હે રિલેક્સમાં કઈ પણ અડધી રાતે કામ પડે ઘાસમાં મગાવું ના ભાઈ ને બોલ કરવા अरे तू जा रही રાતને 2 વાગે આ ભાઈ ડિલિવરી આપી જાય ઘાસનું ફેક્ટરી લોક આવી ગયું હોમ ડિલિવરી કરે ભાઈ ઘરે આવી ગયા ભાઈ મોકોટલાલ વાળા આવી ગયા જોઈ લો કેમ લાગે હે ઓમ 8:30 જોઈ લ્યો વાહ ભાઈ વાહ પ્રોજેક્ટરનું કામકાજ હાલે છે આમાં બગડી જાય તો છોતરા નીકળી જાય એમ હે અમારા મફતલાલમાં કઈ પણ બ્રાન્ડ જોઈએ લુગડાની માગતી આ ભાઈને મળજો આ ભાઈ હે ફર્નિચર વાળા તો આપણો ભાઈ ટાકો હે સાફ થઈ ગયો હે વધારે કેમ નથી વગાડી બધા બેઠા હે હર હો જોઈ લ્યો ગંધારવાળો કેટલો ભેગો થયો આ ટૂંકમાં હેવાર હે બીજું કઈ હે નહીં માધુપુરના જમાએ બેઠા લાગે આમાં બેહવું પડે ભાઈ તો ક્યારે આંગણીએ ઠકઠપિયા કરીએ હરો તમારા બે શબ્દ કેવા કઈ કેમ દેવું ને આમાં મેળ ન આવતો બાપુ માધુપુરના જમાએ બેઠા હરો હાલો આજે આપણે સાફ થઈ જાય પછી નાવાનું હે આમાં જો કેટલું ક્લીન થઈ ગયું આમ આ માધુપુરના જમાઈ ના કમાલ હે ભાઈ कैसा लगा मेरा मजाक
હમણાં લાડવા બાડવા ખવડાવવાની તૈયારીમાં છે એમ તો. હે નળી કાઠમાં હેલો ટાકો સાફ થઈ ગયો. સ્વિમિંગ પુલ ભરતભાઈ આવી ગયા. ટાઈમ થોડોક કાઢ્યો તો, હવે પાછો જરાક ટાઈમ આયા કાઢવાનો. ટાકો થઈ ગયો મસ્ત મજાનો સાફ. કરણે ખૂબ મહેનત કરી, એના માટે મફતલાલ એને ગિફ્ટ આપે. જરા જરા દાગા બૈરીભાઈ છોકરો ટાકાવાળા ભાઈ જાણીતા હો ભાઈ. સ્વિમિંગ પુલમાં નાવાના હજા ભાઈ. હા